રાત્રે વાવાઝોડા સાથે 1.5 ઇંચ વરસાદ પડ્યો એટલે સવારે વહેલા હું નાળા પાસે આવી અને જોયું ત્યાં પાણી ભરાયેલું હતું. વાહન વ્યવહાર બંધ હતો. એટલે કલેક્ટર સાહેબ, આરએસસી સાહેબ અને મામલતદારશ્રીને વિડીયો ઉતારી અને ફોનથી મેં જાણ કરી કે પાણી ભરાવાથી વાહન વ્યવહાર બંધ થયો છે, તો ઇમરજન્સી આનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. તો નિકાલ કરવાની વ્યવસ્થા થઈ ગઈ. આ બંને નાળામાં પાણી ભરાતા કહી શકાય કે કેટલા લોકોના કયા કયા ગામોના લોકો પ્રભાવિત થાય છે? ખાસ મહત્વના 2 રસ્તાઓ હારીજ રોડ અને સંખલપુર રોડ, બેચરાજીને અને ગામડાઓને જોડતા આ 2 રસ્તાઓ છે. 2 રસ્તાઓમાં રેલવે નાળા મૂકી દીધા છે અને સામાન્ય વરસાદમાં પણ નાળા ભરાઈ જતા હોય લોકોને બેચરાજી આવવામાં બહુ મુશ્કેલી પડે છે. વાહન વ્યવહાર બંધ થાય છે અને સિવિલ હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ આ બધું જ સંકલ્પપુર રોડ ઉપર આવેલું છે. એટલે પબ્લિકને એટલી બધી હાલાકી પડી રહી છે કે વારંવાર મને રજૂઆત કરે અને મેં રજૂઆત સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યા છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પણ રેલવે તંત્ર મને સમજાતું નથી કે પબ્લિકની ચિંતા કેમ નથી કરતું.